વડોદરાની વાત કરીએ તો વડોદરામાં કરડ નદીનો ડાયવર્ઝન ધોવાયો છે। ભારે વરસાદથી કોઝવે તૂટતા અવરજવર સંપૂર્ણ બંધ થઈ છે। ધનતેજ અને સતપુરા માર્ગ પર વાહન વ્યવહાર ઠપ થયો છે। વાહન વ્યવહાર ઠપ થતા વાહન ચાલકોને હાલાકી, વાહન ચાલકોને 10 કિલોમીટરનો વધારાનો ફેરો મારવો પડશે। એક મહિના પહેલા પણ આ કોઝવે ધોવાઈ ગયો હતો। તંત્રએ મોટા ભૂંગળા નાખી તાત્કાલિક મરામત કરી હતી તો કરડ નદીમાં જોરદાર પ્રવાહથી ફરી કોઝવે ધોવાયો છે। એક મહિના બાદ ફરી કોઝવેની આવી હાલત। કોઝવે ધોવાતા લોકોને હાલાકી, વાહન વ્યવહાર પણ ઠપ થયો છે। આ ધનતેજ સદાપુરા જવાનો રસ્તો છે, વારંવાર તૂટી જાય છે ને એવી રીતે બનાવો છે આ લોકો ખબર જ નથી પડતી। તો આ છોકરાઓને પછી દૂધવાળાને ભરવા જવા માટે 10 કિલોમીટર ફરીને જવું પડે છે। આપની તંત્ર પાસે શું માંગણી છે? અમારા તંત્ર માટે માંગણી એવી છે કે વારંવાર તૂટી ના જાય તો સારો રોડ બનાવે।